અમરેલીના લીલિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ જેવા ગંભીર બનાવની ફરિયાદીને ધક્કા ખવડાવી 24 કલાક બાદ પણ ફરિયાદ લેવામાં આવી નથી. લીલિયાના હાલ નાના કણકોટ ગામે રહેતી કાજલબેન રોહિતભાઈ પરમાર કે જે મહારાષ્ટ્રના ભિવંડી ગામે સાસરે હોય ત્યાં તેના સસરા દિલીપભાઈ પરમારે તેની પર અવારનવાર દુષ્કર્મ કરી ગર્ભ રાખી દીધાની રજૂઆત તારીખ 13/5/25ના રોજ એસપી સંજય ખરાતને ફરિયાદ અને તેના પરિવાર દ્વારા કરાતા એસપી લીલિયા પીઆઈ ગીડાને આ કાજલબેનની ફરિયાદ લેવા ટેલિફોનિક જાણ કરાતા આ દેવી પૂજક પરિવાર લીલિયા પોલીસ સ્ટેશન ખાતે ગયેલ અને પોતાની લેખિત ફરિયાદ પીઆઈ ગીડાને આપી પોતાના પર થયેલ દુષ્કર્મ બાબતની ફરિયાદ લેવા જણાવ્યું હતું. જ્યાં પીઆઈ ગીડાએ ફરિયાદીને લેખિત ફરિયાદ અરજી તરીકે લઈ સ્ટાફના માણસોને ફરિયાદીનું મેડિકલ કરવાનું કહી પોતે કોઈ મિટિંગમાં જતા રહેલ. બાદમાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ભુજ બલદાને ફરિયાદીના ભાઈને ધમકાવવા લાગી કહેલ કે તેઓ એસપી પાસે કેમ સીધા ગયા? આ બનાવ મહારાષ્ટ્રમાં બનેલો હોય તો એસપી તો શું આઈજી પાસે જાઓ તો આ ફરિયાદ અહીં લેવાશે નહીં. બાદમાં ફરિયાદીની ફરિયાદ દાખલ ન કરાતા તેમની ફરિયાદને અરજી સ્વરૂપે રાખી લીલિયા પોલીસે મહારાષ્ટ્રના ભુજ પોલીસ પર પત્ર લખી મહારાષ્ટ્રમાં જઈ ફરિયાદ કરવાનું કહી ફરિયાદીને તેના ગામે પરત મોકલી આપી 14/5/2025ની ફરિયાદીની સોનોગ્રાફી કરવા બોલાવી કોઈ કારણસર લીલિયા પોલીસે મહારાષ્ટ્ર પોલીસ પર પત્ર લખેલ પાછો લઈ ફરિયાદી તથા એના પરિવારને ધક્કા ખવડાવી 13/5/25ના રોજની ફરિયાદ 24 કલાક બાદ 24/5/25ના રોજ સાંજના મોડે લીલિયા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી. રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી. અમે રહી છે ત્યાં. પછી અહીંયા આવીને પછી અમે ગયા બીજે દિવસે તે અમરેલી ગયા એસપી સાહેબની ઓફિસે. ત્યાં અમને બહુ ખૂબ સરસ જવાબ આપ્યો. 13 તારીખે એસપી સાહેબ? હા, 13 તારીખ. પછી ત્યાં જવાબ આપ્યો સાહેબે. પછી ગીતા મેડમની યારે ફોનમાં એને વાત કરી લીધી કે તમે આની ફરિયાદ લઈ લીધો. પછી અમે ત્યાંથી લીલિયા પોલીસ સ્ટેશન એમને સાહેબે મોકલ્યા. પછી ત્યાંથી અમે અહીંયા આવ્યા. તે અમે ત્યાં આવ્યા એટલે બધું પૂછ્યું કે તમે ત્યાં હુલા ગયા હતા. પેલા અહીંયા ન હોય ડાયરેક્ટ એમ સાહેબ કે મેં કીધું અમે પેલા અમે ત્યાં જઈ આવ્યા. પછી મેં કે અમે અહીંયા આવ્યા છીએ. પછી ત્યાંથી અમે એ સાહેબે બધું લખાવ્યું, અમે કાંઈ બધું પૂછ્યું ક્યાં ગયા હતા, શું કર્યું હતું, કેવી રીતે. પછી સાહેબે એમ કીધું તમારે કે કેસ ત્યાં જ કરવાનો આવે, તમારે કેસ અહીંયા તમારે લાગુ જ ન પડે. કોણ તમને કહેતું હતું? ગઢવીભાઈ? હા, એ આની બીજા બે સાહેબ કોન્સ્ટેબલ છે ગઢવીભાઈ. હા, ગઢવીભાઈ તમને એવું જણાવે કે આ તમારે અહીંયા ફરિયાદ આવે જ નહીં, કે ફરિયાદ તમારે ત્યાં મહારાષ્ટ્રમાં જ કરવી પડે, કે જે ઇલાકામાં એને પોલીસ સ્ટેશન બાજુ પડતું હોય ત્યાં જ કરવી પડે. કે પછી લીલિયા પોલીસે શું તમને લિખિતમાં આપ્યું? પછી એને આખો દિવસ બેસાડી પછી સાંજે એક પત્ર લખીને આપ્યું અમને કે આ વસ્તુ તમે હારે લઈ જજો ત્યાં, અને ત્યાં જઈને તમારો કેસ કરવાનો રહે, અને તમારે ત્યાં 7, 8, 10 દિવસ તમારે ત્યાં રોકવાનું થાય. તો અમારું ત્યાં કોઈ જાણતું નહીં, અમારું કોઈ ઘરનું નહીં, અમારે ત્યાં 10 દિવસ ક્યાં કાઢવા. પછી ત્યાંથી અમે ત્યાંથી સાંજે ઘરે વળીએ. ઘરે આવી ના પછી ત્યાં લીલિયા મેડિકલ કરાવવા ગયા. બીજા દિવસે 14 તારીખે તમને બોલાવ્યા? પછી 14 તારીખે પાછા બોલાવ્યા અમને. પછી આનથી ગયા એટલે તરત પછી સવારમાં અમને કીધું મેડમ કે આજ તમે અહીંયા આવ્યા, કેસ તમારો અહીંયા લઈ લઈએ. અને ઓલો કાગળ લઈ લીધો? એ કાગળ લઈ લીધો. અમે સાંજે કાગળ આપ્યો તો એ કાગળ લઈ લીધો. પછી એ કાગળ પાછો ત્યાં લઈને પછી અમને એમ કીધું તમારો કેસ અહીંયા અમે લઈ લઈએ. પછી અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગયા સોનોગ્રાફી કરાવવા. પછી ત્યાંથી અમે 2 વાગ્યે પાછા આવ્યા. તો 2 વાગ્યે આવીને પછી તો અમને કીધું કે તમે અહીંયા બેહો, અમે જે હમણાં સાહેબ આવે ને એટલે તમને પાછી જાણ કરવી એટલે બોલાવી. એટલે પોલીસ પછી જમવા હોય કે આરામ? હા. પછી અમે બેઠા 5 વાગ્યા સુધી બેઠા અમે રાહ જોઈ. પછી અમે અંદર જઈને પૂછ્યું સાહેબ અમે સવારના ભૂખ્યા તરીકે બેઠા રહી કે કાંઈ અમારું કોઈ કેમ છે તો અમને ખબર પડે તો અમે જાવી ઘરે. અમે કેવા ગયા તો એ બોલાવ્યા કે આવો ભાઈ આવો. પછી અમે ત્યાં ગયા. પછી મારા બેનને અંદર બોલાવ્યા. પછી એની પાસે જુબાની લીધી, બધું પૂછ્યું કે બધું અંદર. પછી એ એક સાહેબ કે મારા બેનનું આધાર કાર્ડ ને સલટી માંગી. કે સલટી ક્યાં છે? મેં કીધું હા નહીં મેડિકલ નહીં, એને જન્મ તારીખનો દાખલો. હા. પછી કે એ ક્યાં છે? મેં કીધું એ તો અમારી પાસે નથી, એ બધું એને પુના સતારા પડ્યું. એ તમે એને શું આપી દીધું? મેં કીધું એ બેન ત્યાં જાય એટલે અમારે એના વસ્તુ તો આપવી પડે કે એને કાંઈ વસ્તુ બનાવી, કોઈ વસ્તુ કાંઈ કરવું તો અમારે એ વસ્તુ દેવી પડે ને. એ સાહેબ મળ્યા રાડ્યું નાખવા, ગઢવી સાહેબ. હા. એટલે એ સાહેબ પછી ઓલા બીજા સાહેબ છે બાપુ કરે છે, એ સાહેબને કીધું કે આની પાસે કાંઈ વસ્તુ નથી, તમારે જે કરવું એ કરો, તમારે દોડવું હોય દોડો, ન દોડો કાંઈ નહીં. એવી રીતે એ સાહેબે વાત કરી. પછી કે તમે કાંઈ નહીં બહાર બેસો.
પછી અમે બહાર બેઠા 7:30 વાગ્યા સુધી. પછી એ બોલાવ્યા સહી કરાવવા મારા બેન સહી કરાવીને પછી કે તમે હજી બે વાગે તમારે એક સહી કરવાની. અમે 8:30 પોણા 9 ત્યાંથી અમે નીકળ્યા. એટલે ટૂંકમાં 24 કલાક સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ લેવામાં ન આવી. પછી અમે ઝેરોક્સ નું એને કીધું ઝેરોક્સ જોડે આ ફરિયાદ લખી નાખીને ઝેરોક્સ નું વાત કરી કે તમે અહીં મોડા લગી બેસો તો તમારે ઝેરોક્સ બંધ થઈ જાય, તમારે મોડું થઈ જાય, તમે કાલે આવીને લઈ જાય. તો પોલીસ તરફથી તમને સારો પ્રતિસાદ ન મળ્યો નહીં. ગઢવી સાહેબ, હા, બરાબર. ગેડા મેડમે કેમ છે? એ રેડી એ બધું કહેતા હતા કે તમારું બધું થઈ જાય. અમે અમારે લાગવા જ નહીં. એને ગીતા મેડમે એમ કીધું કે ઓનલાઈન નહીં થાય પણ ઓફલાઈન તમારી રિપોર્ટ થઈ જાય આથી. એટલે ટૂંકમાં ભૂસબલદાન ગઢવી બધું ઘુમડતું હતું એ બાપુ ને? હા, કોણ ઘુમડતું હતું? એ આ ગઢવી સાહેબ ઓલું કરતા હતા ને એક સાહેબ ઓલા બાપુ કરે એ સાહેબનું નામ તો નથી આવડતું આપણને. મારું નામ કાજલબેન છે અને પુના સતારામાં મારા લગ્ન થયા હતા. હા. અને ત્યાં મારા ઘરવાળાને 4 વર્ષથી લાપતા છે અને એમ મારા ખારાએ કીધું હતું કે એ લાપતા છે પણ કે છે અત્યારે કેમ કે છે કે નથી જેલમાં. મારા હારા એમ કીધું હતું કે જેલમાં છે પણ એ જેલમાં નથી. પોલીસવાળા એમને એમ કીધું હતું કે મરી જાય એમ કીધું. પણ આ બધા આ લોકોએ મને એમ કીધું કે જેલમાં છે એમ કીધું મને. અને પછી મારા હારાએ 4 વર્ષ મને હારે ના રાખી. મારી છોકરી 4 વર્ષની છે અને 4 વર્ષ મને નાના એમની હારે હું રહેતી હતી ત્યાં. પછી આ 5મું વર્ષ હાલત મારા ઘરવાળાનું. અને શું તમારા સસરાનું નામ શું હતું? દિલીપભાઈ. દિલીપભાઈ. હા. દિલીપભાઈ તમારી યારે ગેરસંબંધ બાંધતા, હા. બરાબર. હા. અને તમને ખોટું તમારી પાસે તમને વાત કરી કે ભાઈ હા. તમારા ઘરવાળા છે જેલમાં છે, જેલમાં છે. હા, બહાર છે, 12 છે એમના. બરાબર. ત્યારબાદ શું ઘટના બની? એ મારા 4-5 મહિનાથી મને હેરાન કરતા હતા અને પછી 2-3 મહિના થયા પછી મારે હારે એવું ગલત કામ કર્યું. બરાબર. હા. પછી શું ઘટના બની? પછી મારા મમ્મીને ને એમને ફોન મેં નહોતો કર્યો, મારા નણંદે કર્યો. પછી મારા મમ્મીને જાણ કરી બધી. પછી મારા મમ્મી ને મારા ભાઈ મને લેવા આવ્યા. હા. અને પછી હું અહીંયા હાલી આવી. મારી 4 વર્ષની છોકરી ના છે. બરાબર. પછી એને મારે લાવી છે મેં વિચાર કર્યો છે. બરાબર. હા. તો દીકરી તમારે પાછી જોઈએ? પાછી જોઈએ છે. બરાબર. ઈ એમની છે? હા, એ ના એમ જ છે પણ મારે નહીં છે. બરાબર. હા. તો એ પછી મારી વગર રહી એમ નથી 4 પછી વર્ષથી. તમે અહીંયા કેવી રીતે આવ્યા તમે? મારા ભાઈ ને મારા મમ્મી મને લેવા આવ્યા ત્યાં તમારા હતા? હતા. હા, હતા. બરોબર. પછી ત્યાં તમે પોલીસને જાણ કરી હતી? નહીં, ત્યાં જાણ નથી. જાણ નથી કરી. પછી ત્યાં તમે કાંઈ અહીંયા ક્યાં એસપી સાહેબને મળ્યા હતા? અમરેલી કોને મળ્યા હતા? હા, અમરેલી ગયા હતા. અમરેલી એસપી સાહેબે એસપી તમને સાહેબને. સારો અભિપ્રાય આપ્યો. હા. એમને લીલિયા પીઆઈ ને ફોન કરી દીધો. હા, ફોન કરી દીધો. હા, પછી અમે પછી ત્યારબાદ લીધા. શું થયું? લીલિયા પોલીસ સ્ટેશનમાં શું ઘટના બની? ના, અમને 2-3 દી તો દોડાયા. અમને કઈ ધ્યાન નહોતા દેતા. એમ કહેતા હતા કે તમારો કેસ અહીંયા ન લાગુ પડે, તમારે જ્યાં બનાવ બન્યો છે ને ત્યાં જ જવું પડશે એમને એમ કીધું. પછી અમને અમારા બેનને મારા ભાઈને અમને બધાને 4-5 દી અમને રખડાવ્યા એમના. બરોબર. ગઢવી સાહેબે કોને? હા, નામ નથી ખબર પણ એમને એમ કીધું કે આ તમારો કેસ લાગુ કાંઈ નહીં પડે કે. બરોબર. તે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ત્યાં તમને એવું જાણવા મળ્યું હા, કે ભાઈ કે આ તમારો કેસ અહીંયા લાગુ ન પડે? ન પડે એમ કીધું. બરોબર. તમારે કેસ તમારી રીતે તમારે જવું પડશે. ના કે 6-7 દી થશે કે કાંઈ નક્કી નહીં કે 10-15 દી બી થઈ જાય કે ના કારણે કે ત્યાં તમારે રહેવાનું અને તમારો કેસ ના લખાવો. પછી તમારું જે થશે બધી ના થાય છે. આ કાંઈ નહીં થાય એમ કીધું અમને. ત્યારબાદ પછી શું ઘટના બની? અત્યારે પ્રોસેસ આગળ ચાલી કે કેમ થયું? હા, પછી એમને લખાણ કર્યું. પછી એમને એમ કીધું કે હા હવે તમારો કેસ આ અમે લઈ લઈશું કે એમને એમ કીધું. પછી તમારે જવું પડશે ના કે તમારે છોકરી લેવા. અત્યારે એફઆઈઆર ફાટી ગઈ છે કે કેમ થયું? ના, એમ તો કઈ નથી ગુનો કર્યું. દાખલ થઈ ગયો છે? ગુનો દાખલ કર્યો છે એમને એમ કીધું છે. બરોબર. હા. કોપી આપી તમને? એફઆઈઆર ની કોપી આપી? કોફી નથી આપી હજી. એમને એમ કીધું કે કાલે આવજો પાછા એમ કીધું. અમને તો એમ જ કે તપાસ ચાલુ છે? ચાલુ છે.